નવો મહિનો શરૂ થયો, પહેલી તારીખ આવી એટલે મોટાભાગના લોકો માટે આજનો દિવસ તહેવાર જેવો હોય છે, કારણ કે આજે પગારનો દિવસ છે. પરંતુ આ વખતે માત્ર પગાર જ નહીં, સરકારે પણ દેશના કરોડો નાગરિકોને કેટલી મોટી રાહત આપી છે. એક તરફ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે, તો બીજી તરફ ડીઝલ ભરાવવાની મર્યાદા પણ હટાવી દેવામાં આવી છે. જોકે આ વચ્ચે એક એવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે જે સામાન્ય નાગરિકોના ખિસ્સા પર ભાર વધારશે, કારણ કે હવે પાસપોર્ટ બનાવવો મોંઘો બની ગયો છે. આખરે શું છે નવા મહિનાના મોટા ફેરફારો અને તેની સીધી અસર તમારા જીવન પર કેવી પડશે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. દેશભરમાં આજે એટલે કે 1 જુલાઈથી અનેક મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. એની સીધી અસર સામાન્ય નાગરિકોથી લઈને વેપારીઓ સુધી જોવા મળશે, અને સૌથી મોટી રાહત કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મળી છે. તેલ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં સરેરાશ 180 રૂપિયાનો ઘટાડો કર્યો છે, અને દિલ્હીમાં જે કોમર્શિયલ સિલિન્ડર અગાઉ 3113 રૂપિયા અને 50 પૈસામાં મળતો હતો, તે હવે 2930 રૂપિયામાં ઉપલબ્ધ બન્યો છે. આ ભાવ ઘટાડાથી હોટલ, રેસ્ટોરન્ટ, કેટરિંગ અને ફૂડ બિઝનેસ સાથે જોડાયેલા વેપારીઓને સીધી રાહત મળશે, અને સવાલ એ પણ છે કે શું વેપારીઓ સુધી આ ઘટાડાનો લાભ સામાન્ય ગ્રાહકો સુધી પહોંચાડશે? જો આવું થાય તો ચા, નાસ્તા, હોટલના ભોજન અને કેટરિંગના ખર્ચમાં પણ ઘટાડો જોવા મળી શકે. બીજો મોટો ફેરફાર ડીઝલ વેચાણને લઈને કરવામાં આવ્યો છે. હવે પેટ્રોલ પંપ પર એક દિવસમાં માત્ર 200 લીટર ડીઝલ ભરાવવાની મર્યાદા સંપૂર્ણપણે હટાવી દેવામાં આવી છે. એટલે કે હવે વાહન ચાલકો, ટ્રાન્સપોર્ટર્સ તેમજ મોટા કોમર્શિયલ ગ્રાહકો પોતાની જરૂરિયાત મુજબ જેટલું ઈચ્છે તેટલું ડીઝલ ભરાવી શકશે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલિયમ મંત્રાલયે 11 જૂને સપ્લાયની અછતના કારણે આ મર્યાદા લાગુ કરી હતી. જોકે હવે ઇંધણનો પુરવઠો સામાન્ય થતાં આ નિયંત્રણ પાછું ખેંચવામાં આવ્યું છે. આ દરમિયાન પ્રાઇવેટ ફ્યુઅલ કંપની નાયરા એનર્જીએ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. કંપનીએ પેટ્રોલ પ્રતિ લીટર 5 રૂપિયા અને ડીઝલ પ્રતિ લીટર 3 રૂપિયા સસ્તું કર્યું છે. છેલ્લા 2 વર્ષથી વધુ સમય બાદ કોઈ ખાનગી કંપનીએ ઇંધણના ભાવમાં ઘટાડો કર્યો હોવાનું સામે આવ્યું છે. કંપનીના જણાવ્યા મુજબ મિડલ ઇસ્ટમાં તણાવ ઘટતા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો આવ્યો છે, તેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો. પરંતુ આ તમામ રાહત વચ્ચે એક એવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે જે સામાન્ય નાગરિકોના ખિસ્સા પર ભાર વધારશે. હવે પાસપોર્ટ બનાવવાના અથવા રીઇશ્યુ કરાવવો મોંઘો બની ગયો. નવા નિયમ મુજબ સામાન્ય પાસપોર્ટ માટેની ફી 1500 રૂપિયાથી વધારીને 2500 રૂપિયા કરી દેવામાં આવી છે. એટલે કે હવે નવા પાસપોર્ટ માટે અગાઉ કરતાં 1000 રૂપિયા વધુ ખર્ચ કરવો પડશે. તેના કારણે વિદેશમાં અભ્યાસ, નોકરી અથવા પ્રવાસ માટે પાસપોર્ટ બનાવનારા લોકોને સીધી અસર થશે. એક જ દિવસે લાગુ થયેલા તમામ ફેરફારોની અસર દેશના લાખો લોકો પર જોવા મળશે. એક તરફ વેપારીઓએ ગેસ અને ડીઝલના રાહત મળશે, તો બીજી તરફ પાસપોર્ટ બનાવતા લોકોને વધારાનો ખર્ચ સહન કરવો પડશે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું કોમર્શિયલ ગેસના ભાવમાં ઘટાડાનો લાભ ખરેખર સામાન્ય લોકો સુધી પહોંચશે, કે પછી આ રાહત માત્ર વેપારીઓ પૂરતી જ મર્યાદિત રહી જશે? આ નવા નિયમો અંગે તમારું શું મંતવ્ય છે? શું કોમર્શિયલ ગેસ સસ્તો થતાં સામાન્ય લોકો પણ તેનો લાભ મળવો જોઈએ? અમને કમેન્ટમાં જણાવો. અને આવા જ મહત્વપૂર્ણ અને વિશ્વસનીય વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.